નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યાદ છે ને આગળના તાસની અંદર આગળના પીરિયડમાં આપણે મહેનતની મૌસમ નામનું કાવ્ય ભણ્યા હતા. એમના કવિ હતા નાથાલાલ દવે. નાથાલાલ દવેની સુંદર મજાની કૃતિ મહેનતની મૌસમ એ આપણે માણી. કેવી મજા આવી. હે સોનાવરણી સીમ બની, હે સોનાવરણી સીમ બની, મેહુલિયે કીધી મેર રે ભાઈ, મૌસમ આવી મહેનતની. હે નદીઓના જળની તેરા, હે નદીઓના જળની તેરા, લોકોમાં લીલા લહેર રે ભાઈ, મૌસમ આવી મહેનતની. હે લીલો કંચન બાજરો ને ઉજળો દૂધ કપાસ રે ભાઈ, મૌસમ આવી મહેનતની. હે જુવાર લોથેલું મેં ઝૂમે ને હૈયામાં ઉલ્લાસ રે ભાઈ, મૌસમ આવી મહેનતની. હે ઉપર ઉજળા આબમાં કુંજળિયું કરે કિલોલ રે ભાઈ, મૌસમ આવી મહેનતની. હે વાતા મીઠા વાયરાને લેતા મોલ હિલોળ રે ભાઈ, મૌસમ આવી મહેનતની. હે લિયો પછેડી દાતરડા, હે લિયો પછેડી દાતરડા, આજ સીમ કરે છે સાદ રે ભાઈ, મૌસમ આવી મહેનતની. હે રંગે સંગે કામ કરીએ થાય મલક આબાદ રે ભાઈ, મૌસમ આવી મહેનતની. હે લીપી ગુપી ખડા કરો ભાઈ, લીપી ગુપી ખડા કરો, લાવો ઢગલે ઢગલા ધાન ના ભાઈ, મૌસમ આવી મહેનતની. મૌસમ આવી મહેનતની. હે રળનારો તે માનવી, હે રળનારો તે માનવીને દેનારો ભગવાન રે ભાઈ, મૌસમ આવી મહેનતની. કેવી મજા આવી ગઈ. મને મજા આવી ગઈ હો. તમને મજા આવી. ઘરે બેઠા બેઠા આવા સુંદર મજાના કાવ્યો ગાવાથી તમને પણ આનંદ આવશે. હવે આપણે શબ્દાર્થ તો જોયા જ હતા, શબ્દ સમજૂતી જોઈ હતી. હવે આપણે અભ્યાસ તરફ વળીશું. જે એકમ ભણીએ, જે પાઠ ભણીએ એનો અભ્યાસ કરીએ ને તો એ લાંબા સમય સુધી એ આપણને યાદ રહેતું હોય છે. અને અભ્યાસ છે ને એમનાથી એક પુનરાવર્તન પણ થઈ જતું હોય છે. આ અભ્યાસ આપણે જોઈએ તો એમાં પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધી તેના ક્રમ અક્ષર પ્રશ્નના સામેના ચોરસ ખાનામાં લખો. હવે અહીંયા વૈકલ્પિક પ્રકારના પ્રશ્નો છે. તમને પ્રશ્ન પૂછવામાં આવશે અને એના વિકલ્પ આપવામાં આવ્યા હોય છે. એ વિકલ્પમાંથી તમારે સાચો વિકલ્પ બરાબર પસંદ કરવાનો. પસંદ કરી અને એમાંથી એક ક છે, ખ છે, ગ છે કે ઘ છે, જે તમને સાચો લાગે એ ચોરસ ખાનામાં તમારે મૂકવાનો હોય છે. હું અહીંયા એક પહેલો વિકલ્પ લઉં છું. કવિએ કઈ મૌસમને મહેનતની મૌસમ કહી છે? ક લણવાની, ખ વસંત ઋતુની, ગ ચોમાસાની, ઘ શિયાળાની. તો વિદ્યાર્થી મિત્રો, તમે બધા જાણો છો કે અહીંયા પાક લણવાની વાત હતી. તો લણવાની મૌસમને મહેનતની મૌસમ કઈ છે? તો જવાબ તરીકે ત્યાં તમારે ચોરસ ખાનામાં ક લખવાનો રહેશે. સમજાયું ને? આ જ રીતે બીજો પ્રશ્ન છે, વૈકલ્પિક પ્રશ્ન. વરસાદ વરસ્યા પછી સીમ કેવી બને છે? એના વિકલ્પો છે, ક કંકુવર્ણી, ખ સોનાવર્ણી, ગ ઘઉંવર્ણી, ઘ રક્તવર્ણી. આપણે શરૂઆત જ કાવ્યની ત્યાંથી થઈ હતી, યાદ છે ને? હે સોનાવર્ણી સીમ બની. ક્યાંથી ભૂલાય? કાવ્યની શરૂઆત જ ત્યાંથી થઈ હતી. તો એમાં વિકલ્પ તરીકે સોનાવર્ણી જવાબ આવશે.
તો ત્યાં આપણે ચોરસ ખાનામાં બીજો વિકલ્પ એટલે ખ લખવાનું રહેશે. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે, કિલોલ કોણ કરે છે? અહીંયા આપણે કોણ કિલોલ કરે છે? હે ઉપર ઉજળા આભમાં, હે ઉપર ઉજળા આભમાં કુંજળિયું કરે કિલોલ રે ભાઈ, મોસમ આવી મહેનતની. ઓપ્શનમાં ક ચકલીઓ છે, ખ પંખીઓ છે, ગ મોર છે અને ઘ કુંજળીઓ છે. તો હવે તો તમે સમજી જ ગયા હશો. જવાબ આવશે કુંજળીઓ એટલે કે ઘ. હવે આપણે એક એક વાક્યના પ્રશ્નો તરફ જઈશું. વૈકલ્પિક પ્રશ્નો પૂરા થયા. અહીંયા જવાબો તમારી સામે હતા. એમાંથી તમારે કોઈ એક જવાબની પસંદગી કરવાની હતી. જ્યારે અહીંયા હવે તમારે જાતે એક વાક્યમાં જવાબ આપવાનો રહેશે. પ્રશ્ન છે પહેલો, મહેનતની મોસમ કાવ્યના કવિનું નામ જણાવો. તો અહીંયા તમારે લખવાનું જવાબમાં મહેનતની મોસમ કાવ્યના કવિનું નામ નાથાલાલ ભાણજી દવે છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે, લોકોના હૈયામાં શા માટે આનંદ છવાયો છે? હવે તમને એમ થાય કે લોકોના હૈયામાં શા માટે આનંદ છવાયો છે? તો કે નદીઓ એકદમ પૂર વહે છે, પાક તૈયાર થઈ ગયો છે, આના કારણે લોકોના હૈયામાં આનંદ છવાઈ ગયો છે. સીમ કોને સાદ કરે છે? તો કે સીમ ખેડૂતને સાદ કરે છે. શા માટે? તો કે પાક લણવા માટે. સીમમાં શું શું લઈ જવા કહ્યું છે? સીમમાં પછેડી અને દાંતરડા લઈ જવા કહ્યું છે. આમ આપણા આ એક એક વાક્યના જવાબો છે એ પૂર્ણ થયા છે. હવે આવે છે સ્વાધ્યાય. સ્વાધ્યાય જે છે એનો અર્થ જ એમ થાય સ્વ અધ્યાય. સ્વ અધ્યાય એટલે જાતે ભણવાનું. હવે ઘણા બધા મિત્રો કેવા હોય છે, બહેનો કેવા હોય છે કે સ્વાધ્યાય છે ને એ કરવામાં આળસ કરતા હોય છે. જો આપણે જાતે સ્વાધ્યાય કરીએ ને તો આપણને એ પાઠનો સારો એવો લાભ મળે છે, મુહાવરો થાય છે અને લાંબા સમય સુધી આપણને એ યાદ રહે છે. તો અભ્યાસ અને અભ્યાસ પછી સ્વાધ્યાય એ અવશ્ય કરવું જોઈએ. હવે આપણે સ્વાધ્યાયમાં જોઈએ તો નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. બહુ સહેલા પ્રશ્નો છે. તમે હું પ્રશ્ન બોલું છું એ સાંભળજો અને એના જવાબો તમે ઘેર જાતે લખજો. સીમ સાદ કરે એટલે શું કરે? શા માટે સાદ કરે? મેં તમને કાવ્ય સમજાવતી વખતે એ બાબતને સમજાવી હતી. સીમ સાદ કરે એટલે શું કરે? શા માટે સાદ કરે? બીજો પ્રશ્ન છે, લીપી ગુપીને ખળા શા માટે કરવા પડે? લીપી ગુપીને ખળા શા માટે કરવા પડે? ત્રીજો પ્રશ્ન છે, મલકને આબાદ કરવા કવિ શું સૂચવે છે? આ ત્રણ પ્રશ્નોના જવાબ આપણી કાવ્ય સમજૂતીમાં આવી જ ગયા છે. જો તમે શાંતિથી કાવ્યને માણ્યું હશે તો તમે ચોક્કસ એના જવાબો તમારી રીતે લખી જ શકશો. હવે પ્રશ્ન બીજો છે, ઉજળું દૂધ જેવું, લીલું કંચન જેવું. આ શબ્દ પ્રયોગો પર ધ્યાન આપો. નીચેના શબ્દો માટે આવા શબ્દ પ્રયોગો આપો. સફેદ ખાલી જગ્યા જેવું, કાળું ખાલી જગ્યા જેવું, રાતું ખાલી જગ્યા જેવું, મીઠું ખાલી જગ્યા જેવું, કડવું ખાલી જગ્યા જેવું, કૂણું ખાલી જગ્યા જેવું. આવા શબ્દોનો
પ્રયોગ આપણે રોજબરોજ કરતા હોઈએ છીએ. અઘરું નથી. આપણે એક શબ્દ હું લઈ લઉં તો તમને ખ્યાલ આવી જાય. મીઠું મધ જેવું. તો ત્યાં મધ શબ્દ આપણે મૂકીએ. એમ તમારે જુદા જુદા શબ્દો છે એનો ઉપયોગ કરી અને આવી રીતે સરસ મજાના વાક્યો પૂર્ણ કરવાના. નીચેના ત્રીજો પ્રશ્ન છે, નીચેના શબ્દોનો વાક્ય પ્રયોગ કરો. જે શબ્દ આપ્યો હોય ને એનો તમારે વાક્ય બનાવીને એમાં એનો ઉપયોગ કરવાનો છે. પહેલો શબ્દ છે સીમ, બીજો શબ્દ છે નદી, ત્રીજો શબ્દ છે આભ, ચોથો શબ્દ છે મોલ, પાંચમો શબ્દ છે મલક અને છઠ્ઠો શબ્દ છે રળનારો. આ શબ્દોને તમારે વાક્યમાં પ્રયોગ કરી અને વાક્ય લખવાના છે. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન છે, નીચેની કાવ્ય પંક્તિઓનો ભાવાર્થ લખો. તમારે જે સમજાવી હતી ને પંક્તિઓ એ રીતે ગદ્યમાં લખવાનું રહેશે સમજૂતીને. સોનાવરણી સીમ બની મેહુલીએ કીધી મહેર રે. પહેલી આ પંક્તિ છે. બીજી છે, રંગે સંગે કામ કરીએ થાય મલક આબાદ રે. તો અહીંયા ચોથો પ્રશ્ન પૂર્ણ થાય છે. અને પાંચમો પ્રશ્ન, ખેતીનું મહત્ત્વ વિશે 5-7 વાક્ય લખો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું સ્વાધ્યાય એના પ્રશ્નો પૂર્ણ થાય છે. હવે રહી પ્રવૃત્તિ. જ્યાં સુધી આપણે પ્રવૃત્તિ ન કરીએ ને ત્યાં સુધી આપણો અભ્યાસ અને સ્વાધ્યાય અધૂરું ગણાય. કારણ કે પ્રવૃત્તિથી જીવંતતા આવતી હોય છે. વર્ષા ગીત અંક, કૃષિ ગીત અંક, ઋતુ ગીત અંક તૈયાર કરો. તમે જો તમારા ઘરે ન્યૂઝપેપર એટલે કે છાપું આવતું હોય ને તેમાં દર શનિવારે બાળ પૂર્તિ આવે છે. આવી પૂર્તિઓના અંદર તમે જો જુઓ ને તો તમને સુંદર મજાના ગીતો, એની અંદર ઋતુ ગીતો પણ હોય, વર્ષા ગીતો પણ હોય, ટૂંકમાં મોસમના ગીતો એમાં જોવા મળતા હોય છે. તો એમનાથી તમારો અંક તૈયાર થઈ જાય. આ કાવ્યને કંઠસ્થ કરી કાવ્ય પઠન કરો. મેં તમને જો આ કાવ્ય 2 વાર ગવડાવ્યું છે. તમે સાંભળશો તો તમને આપોઆપ એ કંઠસ્થ થઈ જ જશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો અભ્યાસ, સ્વાધ્યાય અને પ્રવૃત્તિ આ ત્રણેય પૂર્ણ થાય છે. આગલા એકમમાં આપણે ફરી પાછા મળીશું. ખૂબ સારી રીતે સુંદર અક્ષરે આળસ કર્યા વગર તમારો સ્વાધ્યાય છે એ તમે પૂર્ણ કરજો. હું આશા રાખું છું કે તમને સ્વાધ્યાય કરવામાં સહેજે તકલીફ નહીં પડે, ઉલટાની મજા આવશે. ધન્યવાદ.